પોરબંદરમાં ખેલ મહાકુંભમાં કરાટેના ખેલાડીઓ પણ સહભાગી બન્યા હતા, જેમાં વિજેતા બનનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. તો આ તકે કરાટે એક્સપર્ટ કરાટે ડોક્ટર એસોસિએશનના આગેવાનોએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. પોરબંદરમાં ખેલ મહાકુંભ 2નું આયોજન થયું હતું, જે અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જમ્પ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું હતું, તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે અનોખી રીતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાનજીનું પ્રિય શસ્ત્ર જેવી ગદાનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે કરાટે ડો એસોસિએશન પોરબંદરના પ્રેસિડેન્ટ કેતનભાઈ કોટિયા, સેક્રેટરી અને સેન્સાઈ સુરજ મસાણી, વાઇસ પ્રેસિડેન્ટ સેન્સાઈ મહેશ મોતી વરસ, અંજલિ ગંધ્રોકિયા, સુનિલ ડાકી, યશ ડોડિયા, મોહિત મઢવી, મિલાપ લોઢારી અને ધ્વનિ સલેટ, હિના ભરાડા, ધરતી કોટિયા અને કૃષિકા કોટિયા સહિતનાઓએ આ સ્પર્ધાને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું. આ સ્પર્ધામાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.